સુરત સહિત ગુજરાતના 7 અને મુંબઈના કેટલાક રેલવે સ્ટેશનો પર હવે કન્ફર્મ ટિકિટ વિના પ્રવેશ નહીં મળે। જી હા, અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ રેલવે સ્ટેશન પર સરળતાથી પ્રવેશ કરી શકતો હતો, પરંતુ તેના બદલે હવે આ રેલવે સ્ટેશનો પર મેટ્રો સ્ટેશનો પર છે તેવી એક્સેસ કંટ્રોલ સિસ્ટમ લાગુ કરી દેવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે। મતલબ કે પ્રવાસીની ટિકિટ સ્કેન થયા બાદ જ તેને પ્લેટફોર્મ પર પ્રવેશ મળશે। આના માટે વેસ્ટર્ન રેલવે દ્વારા રેલવે બોર્ડને ભલામણો પણ મોકલી આપવામાં આવી છે। આ યાદીમાં ગુજરાતના અમદાવાદના કાલુપુર ઉપરાંત અસારવા અને સાબરમતી રેલવે સ્ટેશન, વડોદરા, સુરત, ઉધના અને વાપી રેલવે સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે કે સુરત સહિત આ 7 રેલવે સ્ટેશનો પર કોઈ પણ પ્રવાસી કન્ફર્મ ટિકિટ વિના પ્રવેશ નહીં મેળવી શકે। આ યાદીમાં ઉધનાનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે, જ્યાં વારંવાર ભાગદોડ થવાની ઘટનાઓ સામે આવતી હોય। ગુજરાતના 7 રેલવે સ્ટેશનો ઉપરાંત મુંબઈના બાંદ્રા, બોરીવલી અને અંધેરી રેલવે સ્ટેશનનો પણ આમાં સમાવેશ